આજથી શરૂ થતા નોરતાની મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હાર્દિક શુભકામના। અને આજે આપણે ઘરે માતાજીનું સ્થાપન કરવાનું છે એટલે મેં અને મમ્મીએ એની ચર્ચા કરી તો મમ્મી કે ચાલ તૈયારી ચાલુ કરી દઈએ। એટલે સૌથી પહેલા બેડમાંથી બાજોટ કાઢ્યો અને પછી સ્થાપનાની જે વસ્તુ જોતી હતી એ બધી એક જગ્યાએ ભેગી કરી અને અમે સ્થાપનાની તૈયારી કરતા હતા ત્યાં જ છોકરીઓ ગરબા ગાવા આવવા લાગી એટલે એને લાણી આપ્યો અને પછી સ્થાપના માટે બાજોટ પર આસન રાખી એની ઉપર સાથીઓ કર્યો અને મમ્મીએ માતાજીને ચૂંદડી અને હાર પહેરાવીને તૈયાર કર્યા અને મેં ગરબામાં ઘઉં ભરી અને ગરબા તૈયાર કરી। ત્યારબાદ બાજોટ પર માતાજીનું સ્થાપન કર્યું, એક બાજુ માતાજીનો ગરબો મૂક્યો અને બીજી બાજુ શ્રીફળ મૂક્યું અને ત્યારબાદ દિત્યાબેનને ગરબો ગાવા જવું હતું એટલે પહેલા ઘરે એક ગીત ગવડાવ્યું અને પછી પાડોશમાં ગરબો ગાવા ગઈ અને મેં અને મમ્મીએ સ્થાપનાની બધી જ તૈયારી પૂર્ણ કરી અને રસોઈ ચાલુ કરી। એક બાજુ શાક વઘાર્યું અને બીજી બાજુ ગેસ પર જ રોટલા બનાવ્યા અને આજે પહેલો દિવસ હતો તો ઘણી બધી છોકરીઓ ગરબા ગાવા આવતી હતી એટલે દિત્યા બધાને લાણી આપતી ગઈ અને રસોઈ પૂરી કરી અને પછી માતાજીની આરતી ગાવાની હતી એટલે મેં અને મમ્મીએ માતાજીને ચાંદલા કર્યા, ગરબો પ્રગટાવ્યો અને મમ્મીએ માતાજીનો દીવો પ્રગટાવ્યો જે હવે 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રજ્વલિત રહેશે। પછી અમે બધાએ સૂર સાથે તાલ આપી માતાજીની આરતી કરી અને આશીર્વાદ લીધા। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ।